LIC વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોની માગણીને લઈ હડતાલને સમર્થન કરી સરકાર સામે દેખાવ કર્યો। રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં LICના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પણ જોડાયા છે, જેમના પડતર પ્રશ્નોમાં LICમાં ક્લાસ 3 અને 4માં ભરતી, કામદાર વિરોધી મજૂર કાયદાઓનો અમલ સામે વિરોધ, LICના વધુ DC ઇન્વેસ્ટમેન્ટ સામે વિરોધ, વીમા ક્ષેત્રે 100% FDIના વિરોધ અને કર્મચારીઓના અન્ય પ્રશ્નોને લઈ હડતાલના સમર્થન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો હતો। Recruitment, we demand. FDI, we oppose. FDI, we oppose. FDI, we oppose. We demand. New labor code, we oppose. New labor code, we oppose. New labor code, we oppose. Disinvestment, we oppose. Recruitment. આજે ભારતમાં સમગ્ર ભારતમાં 25 કરોડથી વધુ કામદાર, કર્મચારી, કિસાન, મજદૂર આજે હડતાલ કરી રહ્યા છે। આ હડતાલનો મુખ્ય મુદ્દો સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી જે 4 મજૂર કાયદાઓ લાગુ કરવા જઈ રહ્યા છે તેનો વિરોધ છે। આ 4 મજૂર કાયદાઓ છે એ કામદારોને ખૂબ જ અન્યાય કરતા છે। આઝાદી પહેલાંથી જે અધિકારો કામદારોએ મેળવ્યા હતા એ બધાને અવગણી અને આ નવા 4 કાયદાઓ છે એ સરકાર લાગુ કરવા જઈ રહી છે। એને કારણે દેશમાં મજદૂર વર્ગમાં ખૂબ જ અસંતોષ છે। સરકારને અમે આ હડતાલ દ્વારા સંદેશ આપવા માગીએ છીએ કે આ મજૂર કાયદાઓ જે લાગુ કરવા જયા છે એ પાછા ખેંચો। જે રીતના કિસાન કાયદાઓ પાછા ખેંચવા માટે કિસાનોએ જે લડત કરી હતી એ જ રીતે અમે આજે લડત કરી રહ્યા છીએ। આ ઉપરાંત LICની વાત કરું તો LICમાં 1995થી અત્યાર સુધીમાં રિક્રુટમેન્ટ થઈ જ નથી। એને કારણે 50% કર્મચારી થઈ ગયા છે અને કર્મચારીઓ ઉપર કામનું ભારણ ખૂબ જ વધી ગયું છે। તો અમારી બીજી ડિમાન્ડ છે LICમાં રિક્રુટમેન્ટ કરો વર્ગ 3 અને 4માં। આ ઉપરાંત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વીમા ક્ષેત્રમાં જે 100% છે એ હટાવવાની અમારી માગણી છે અને LICના ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ વિરોધ કરીએ છીએ। કોઈ પણ જગ્યાએ ખાનગીકરણ થઈ રહ્યું હોય છે જાહેર સાહસોનું, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ અમારી અભૂતપૂર્વ હડતાલ દ્વારા અમે સરકારને સંદેશો આપવામાં આવે છે કે